વર્ષના સૌથી મોટા તહેવાર દીપાવલી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળી, નૂતન વર્ષના આ પર્વમાં હજારો લાખો ભાવિકો યાત્રાધામ ચોટીલા દર્શન કરવા ઉમટી પડતા હોય છે અને મા ચામુંડાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. દિવાળી નિમિત્તે દર્શન આરતીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. તે મુજબ તારીખ 22 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી પગથિયાના દ્વાર વહેલી સવારે 3:30 વાગ્યે ખુલી જશે અને સવારની આરતીનો સમય 4 વાગ્યાનો રહેશે. કારતક સુદ છઠ તારીખ 27 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી પગથિયાના દ્વાર સવારે 4:30 વાગ્યે ખુલી જશે અને આરતીનો સમય 5 વાગ્યાનો રહેશે. જ્યારે કાર્તકી પૂનમના દિવસે વહેલી સવારે 1:30 વાગ્યે દ્વાર ખુલશે અને 2 વાગ્યે આરતી થશે. ભોજન પ્રસાદીનો સમય રાબેતા મુજબ 11 થી 2 વાગ્યાનો અને સંધ્યા આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તનો રહેશે તેમ જણાવવામાં આવેલ છે.